જય ગિરનારી મિત્રો। હા મિત્રો, તમે જો દર બે મહિને માત્ર 10 દિવસ આ એક પ્રયોગ કરી લ્યો ને, તો તમારી કિડનીને 100 વર્ષ સુધી કંઈ નહીં થાય એવો ગેરંટેડ પ્રયોગ આજે આપવાનો છું તમને, અને અનુભવ સિદ્ધ છે। અને આ પ્રયોગ એટલો નોર્મલ છે કે દરેક વ્યક્તિ કરી શકશે અને ઘરે જ કરી શકશો આવો નોર્મલ પ્રયોગ। અને તમારે કંઈ નહીં, દર 2 મહિને 10 દિવસ આ પ્રયોગ કરી લેવાનો, એટલે તમારી કિડનીને 100 વર્ષ સુધી કંઈ નહીં થાય। આ જવાબદારી છે આપણે। હમણાં હું તમને છે ને એવા પ્રયોગો આપવાનો છું। મેં આની પહેલા એક દાંતનો પ્રયોગ આપ્યો કે જો એ દાંતનો પ્રયોગ તમે કરી લ્યો ને, તો હું તમને ગેરંટેડ પ્રયોગ 100 વર્ષ સુધી તમારા દાંતને કંઈ ન થાય એવો એક પ્રયોગ મેં તમને આપ્યો। આજે વાત કરવાની છે કિડનીને, બરાબર। અલગ અલગ જે આપણા ફંક્શનો છે શરીરમાં, એ કેમ વધારે તમે સારી રીતે રાખી શકો એવા નોર્મલ પ્રયોગ હું તમને આપવાનો છું, બરાબર। સારું મિત્રો, તમને ખ્યાલ છે કે કુદરતે આપણને છે ને 100 વર્ષનું સરેરાશ આયુષ્ય આપ્યું છે, દરેક માણસને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે। પછી આપણે શું કરીએ ખબર? એમાં અલગ અલગ ખાવાનું, ઝેરી રસાયણો, વ્યસનો, આપણી ખાનપાન, રહેણી કહેણી, આવું બધું એટલું બધું બદલાવી નાખ્યું ને, એટલે આપણી ઉંમર આપણે અકાળે મૃત્યુ પામીએ। બાકી કુદરતે તો આપણે ખરેખર, હું એમ માનું કે સરેરાશ 100 વર્ષ જા ભાઈ, 100 વર્ષ જીવી આવ એમ કીધું હશે, પણ આપણી રહેણી કહેણી, આપણું બધું એટલું ઉલટ પુલટ થઈ ગયું ને કે આપણે એટલું આયુષ્ય ભોગવી શકતા નથી, બરાબર। પણ જો આપણે વ્યવસ્થિત આયુર્વેદના નિયમ પ્રમાણે થોડુંક જીવન જીવશું ને, તો પણ સારી રીતે આપણે જીવી શકશું। આપણે માંદા તો નહીં પડીએ, બીજું બધું તો ઠીક, બરાબર। તો આજે મિત્રો ખાસ મારે વાત કરવાની છે તમને કિડનીની। રેડી? હવે જો પહેલા થોડીક માહિતી આપી દઉં કે મુખ્ય કામ શું। ઘણા લોકોને ખબર ન હોય, 50% માણસોને ખબર નથી કિડનીનું કામ શું છે। તો કિડનીનું મિત્રો સૌથી મહત્વમાં કોઈ કામ હોય ને, તો લોહીનું શુદ્ધિકરણ કરવાનું। આપણું લોહી હોય ને, લોહી, એમાં આપણે ખોરાક દ્વારા અથવા તો પાણી દ્વારા આપણો જે અશુદ્ધિ જાતી હોય ને, જે ઝેરી તત્વો જાતા હોય ને, એને શુદ્ધ કરવાનું કામ કોનું? તો કે આપણી કિડનીનું, બરાબર। મિત્રો તમને વિશ્વાસ નહીં આવે, મિત્રો 24 કલાકમાં 1700 લીટર, કેટલું લીટર? 1700 લીટરનું લોહીનું શુદ્ધિકરણ કરી નાખે છે। એટલી આપણી નાની એવી કિડની હોય ને, એટલું કામ કરે છે, બરાબર। કાજુ જેવો એનો આકાર હોય, રેડી? અને હા, લોહીનું શુદ્ધિકરણ એ જબરજસ્ત કરે છે। અને એમાં જે લોહી શુદ્ધિકરણ કરતી વખતે જે ખરાબી, જે ઝેરી તત્વો, જે અવ્યસ્ત વસ્તુ લાગી ને, એ બધું પેશાબ દ્વારા એ ફેંકી દે છે, પેશાબ દ્વારા બહાર નીકળી જાય છે, અશુદ્ધિ બધી, રેડી? બીજું એનું કામ છે, આપણા શરીરમાં જે પ્રવાહી હોય ને, એનું સંતુલન રાખે છે। પ્રવાહી ઘટે તો પણ એ મેસેજ આવી જાય છે કે હવે તરસ લાગી, અને પ્રવાહી વધે તો પેશાબ દ્વારા કાઢી નાખે છે। પ્રવાહી જે તત્વો હોવા જોઈએ આપણા શરીરમાં, એનું કોણ સંતુલન કરે છે? તો કે કિડની। આ એનું બીજું સૌથી અગત્યનું કામ। ત્રીજું સૌથી અગત્યનું છે, ક્ષારનું નિયમન કરે છે। આપણા શરીરમાં જો સોડિયમ છે, પછી ફોસ્ફરસ છે, ક્લોરાઇડ છે, બરાબર, મેગ્નેશિયમ છે, આવા અલગ અલગ પ્રકારના ક્ષાર હોય ને, થોડી ઘણી માત્રામાં જોતા હોય, એ કામના વસ્તુ છે, બરાબર। એ કામની જે વસ્તુ છે ને, એનું જે નિયમન, કે કેટલા જોઈએ, કેટલા વધી ગયા, આનું નિયમન કોણ કરે? તો કે આપણી કિડની। આવા નાના નાના કામ, એના ઘણા બધા બીજા અન્ય કામ છે, બરાબર, પણ આવા નાના નાના અન્ય ઘણા બધા કામ છે મિત્રો। એટલે કિડની બહુ અગત્યની વસ્તુ છે, બરાબર। એ નાની સૂની વસ્તુ, કેમ કે લોહીનું, હું એમ માનું છું કે વિશ્વમાં સારામાં સારું જો કોઈ ફિલ્ટર હોય ને, તો એ આપણી કિડની છે। કુદરતે એટલી અદ્ભુત એમાં રચના, હજી એના વિશે ઘણી બધી માહિતી છે, નાની નાની તમને વાત કરું તો ઘણું બધું છે, પણ આપણે મેન વસ્તુ છે ને, કે તમારી કિડની છે ને, એને સુરક્ષિત કેવી રીતે રાખી શકીએ, વાત મારે એ તમને કરવી છે, બરાબર। હવે હું તમને ડાયરેક્ટ પ્રયોગ ઉપર લઈ જાઉં છું। તમારે આ પ્રયોગ માત્ર 10 દિવસ કરવાનો છે, 10 દિવસ, 2 મહિનામાં 10 દિવસ કરી લેવાનો, એટલે તમારું રેડી કિડની કમ્પ્લીટ ચોખ્ખી ફિલ્ટર થઈ જાય, તમારું બધું કચરો બચરો આ તે વ્યવસ્થિત થઈ જાય એમાં, બરાબર। કિડનીને શુદ્ધિકરણ તો કરવી પડે ને, આપણે ફિલ્ટરનું શુદ્ધિકરણ નથી કરતા ઘરે, ફિલ્ટર હોય એમાંય ઘણી વાર નથી ઓલું બદલાવતા અંદરથી, હા, તો આની આપણે શુદ્ધિકરણ તો કરવું પડે ને। એ શુદ્ધિકરણ કરવાનો એક પ્રયોગ હું તમને આપું છું મિત્રો। સારું, એક વિનંતી તો હું દર વખતે કરું છું, ખાસ કે જો વિડીયો પસંદ આવે મિત્રો, તો કોઈને જરૂર મોકલજો મિત્રો, શેર કરજો। અને હા,
એક લાઈક જરૂર આપતા રહેજો. વિડીયો અમને બહુ પ્રેરણા મળે છે આવા વિડીયો બનાવવા. હજી પણ તમારી જે અલગ અલગ ફંક્શનો સારા રહી ને એનો હું વિડીયો આપવાનો છું અલગ અલગ. એટલે ખાસ વિડીયોને લાઈક કરો. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ અત્યારે જ કરી લો. શું કરવા કે તમારા જે અલગ અલગ ફંક્શનો છે એને સારા રાખવા માટેના ઘરેલું પ્રયોગ આપવાનો છું. આગળ આપી ગયો છે દાંતના આપ્યા, આજે કિડનીના. હજી આગળ એક મગજનો આપવાનો છું કે મગજને વ્યવસ્થિત 100 વર્ષ સુધી તંદુરસ્ત રાખવું હોય તો શું કરી શકાય. આવા અલગ અલગ પ્રયોગ આપવાનો છું એટલે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. રેડી? હવે તમારે આમાં લેવાનું શું છે તો પહેલી વસ્તુ છે મિત્રો લીલા ધાણા. લીલા ધાણા માત્ર કેટલા તમારે 40 ગ્રામ. લીલા ધાણાના પાંદડા અત્યારેની સીઝન આમ તો 12 માસ મળે જ છે એટલે કે ઉપાધિ વગર ઉપાધિ નથી એની, બરાબર. લીલા ધાણા તમારે 40 ગ્રામ લઈ લેવાના માત્ર, અને 1 ગ્લાસ પાણી લેવાનું. કેટલું? 1 ગ્લાસ પાણી નાખી એને મિક્સરમાં એકદમ જ્યુસ જેવું કરી નાખવાનું, બરાબર. એકદમ શરબત જેવું બને. મિક્સરમાં એમ ફેરવશો એટલે એકદમ બધા ધાણા તૂટી જાય ને એકદમ લીલા કલરનું મસ્ત બની જશે આખું જ્યુસ. અને એ જ્યુસ તમારે સવારે ઉઠી અને નરણા પી લેવાનું છે. એટલું જ નાનું એવું કામ છે મિત્રો, પણ એનો અદ્ભુત ફાયદા મળશે. માત્ર તમારે 10 દી કરી અને મૂકી દેવાનું એટલે તમારી કિડની છે ને ચોખ્ખી સણક જેવી બની જશે, બરાબર. અને પછી 2 મહિના થાય ને એટલે પાછો એક આ પ્રયોગ કરી લેવાનો છે ને. હાવ આસાન પ્રયોગ છે મિત્રો, પણ જે લોકો કરશે ને એને અચૂક સફળતા મળશે, બરાબર. અને કિડની જેની ખરાબ થઈ ગઈ છે એના માટેનો અન્ય પ્રયોગો હોય છે. આ તો આપણે ખરાબ થવા નથી દેવી એની વાતો અહીંયા કરવા જઈ રહ્યો હતો મિત્રો. તો તમને આ નાની એવી વાત છે પણ ખૂબ ગમી હશે એ વિશ્વાસ છે મને. એટલે વિનંતી કે વિડીયોને જરૂર શેર કરજો મિત્રો. અને કોઈ આયુર્વેદના રસિક માણસ હોય ને એને મોકલવું, જેથી આપણા આયુર્વેદને ઘણો બધો લાભ થાય મિત્રો. તમારો ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ.